વડોદરા શહેર સયાજી હોસ્પિટલ ખાતે આરોગ્યલક્ષી માળખાકીય સુવિધા કરવામાં આવનાર છે, ત્યારે વર્ષો જૂના વૃક્ષો કાપવામાં આવી રહ્યા છે। વડોદરા શહેર મોટામાં મોટી ગણાતી હોસ્પિટલ ખાતે ₹350 કરોડના ખર્ચે આરોગ્યલક્ષી માળખાકીય સુવિધા ઊભી કરવા માટે નવીન ઇમારત બનાવવામાં આવશે। ગણતરીના કલાકો પહેલા જ પત્રકાર પરિષદ વડોદરા શહેરના ભાજપના પ્રમુખ દ્વારા પત્રકાર પરિષદ યોજી હતી। સાથે પત્રકાર પરિષદ પૂરી થતાં જ ગણતરીના કલાકોમાં જ હોસ્પિટલ ખાતે ઝાડ કાપવાની કામગીરી હાથમાં લેવામાં આવી હતી। ત્યારે 15થી વધુ વૃક્ષોને કાપવામાં આવી રહ્યા છે। આગામી સમયમાં ઉનાળાની ઋતુ શરૂ થનાર છે, ત્યારે હોસ્પિટલ ખાતે આવનાર દર્દીઓના સગા સંબંધીઓ આજ વૃક્ષની નીચે બેસીને ગરમી સામે ઠંડક અને રક્ષણ મેળવતા હોય છે। ત્યારે આજે વડોદરા ખાતે આરોગ્યલક્ષી ઇમારત નિર્માણ થનાર છે, ત્યારે સામાજિક કાર્યકર્તા અતુલ ગામેચીએ વિરોધ નોંધાવ્યો હતો। સાથે કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી। સર સયાજી જનરલ હોસ્પિટલ છે, હાલમાં જ મીટિંગ અહીંયા કંઈક પતી છે। મીટિંગ પત્યાના તુરંત કલાકોની અંદર આ હોસ્પિટલની આસપાસમાં આવેલા મહામૂલી વૃક્ષો, જે 25-30 વર્ષ જૂના વૃક્ષો, આસોપાલવથી લઈને સારા વૃક્ષો કાપવામાં આવી રહ્યા છે। એક બાજુ સરકાર વૃક્ષો વાવવાનું કહે છે, વૃક્ષોનું જતન કરવાનું કહે છે, બીજી બાજુ સર સયાજીરાવ હોસ્પિટલની અંદર વિકાસના નામે વિનાશ થઈ રહ્યો છે ને જે આ સર સયાજી હોસ્પિટલમાં ઝાડ કાપવામાં આવ્યા છે, આ ઝાડ ઓક્સિજન આપે એવા છે। સાથે વડોદરા શહેરની અંદર કોનોકાર્પસ નામના વૃક્ષો કેટલાય સમયથી છે, જે લોકોના શરીર સાથે જીવલેણ ચેડા કરી રહ્યા છે, બીમારીઓ આપી રહ્યા છે, સાથે જમીનનું પાણી પી જાય છે, એવા વૃક્ષો કાપવામાં આવતા નથી। અને મહામૂલી વૃક્ષો જે કાપવામાં આવી રહ્યા છે તેનો અમે સખ્ત વિરોધ કરીએ છીએ। સાથે આ તંત્રને વિનંતી કરીએ છીએ કે જેટલા વૃક્ષો બચી શકે એ બચાવવાનો પ્રયત્ન કરે તેવી અમારી માંગ છે। જે રીતે આ હોસ્પિટલ છે, હોસ્પિટલમાં સજ્જનો મળતા હોય છે, દર્દીના સગાવાલા પણ આવતા હોય છે, અંદર બેસવા દેતા નથી હોતા, ત્યારે જે આ વૃક્ષોનો છાંયડો હોય છે એ છાંયડામાં લોકો બેસતા હશે। હાલમાં ઉનાળો આવી જ ગયો છે, ધોમધખતો તાપ પડવાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે મહામૂલી વૃક્ષો જે કાપી રહ્યા છે એ તંત્રનો અમે સખત વિરોધ કરીએ છીએ। આની પરમિશન મળી છે કે નહીં તેની આગામી દિવસોમાં તપાસ કરીને આગળની કાર્યવાહી કરીશું। જે રીતે વિકાસ કરવાનો છે, વિકાસનો વાંધો નથી, સાથે વિનાશ થઈ રહ્યો છે। જો તમે એક વૃક્ષ કાપો તો 10 વૃક્ષ લગાવવાના છે, પરંતુ એ ખાલી વૃક્ષ કાપવામાં આવે છે, 10 વૃક્ષ લગાવશે ક્યાં? નીતિ નિયમ મુજબ એક વૃક્ષની જગ્યાએ 10 વૃક્ષ, પરંતુ આ ક્યાંય એવું દેખાતું નથી। વિકાસના નામે વિનાશ સર સયાજીરાવ હોસ્પિટલમાં થઈ રહ્યો છે તેવું દેખાઈ રહ્યું છે। Thank you.